તો નમસ્કાર સાથી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજનો વિડીયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો આજના વિડીયોની અંદર મિત્રો, ખેડૂતોને 20,000ની સહાય, પાક ધિરાણ લોન માફ, બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું, આધાર કાર્ડ ઉપર મળશે લોન, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો 5 દિવસ વરસાદની આગાહી। તો ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। તો હાલમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર કેરળ સુધી શોર ઓફ ટ્રક તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો ફરી એકવાર બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સક્રિય બની રહ્યું છે। તો દોસ્તો, હાલના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તેની સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રોમાં ફરી એકવાર વાવાઝોડું સક્રિય બની રહ્યું છે। તો 20 જુલાઈના રોજ આપણા ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અહીં પેટ્રોલનો ભાવ 300 રૂપિયાએ પહોંચ્યો। તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ભબકે બળ્યા છે। પેટ્રોલના ભાવમાં પાક સરકારે વધારો કરતા પેટ્રોલનો નવો ભાવ 300 નજીક પહોંચ્યો છે મિત્રો। તો હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં 39.99નો વધારો કરતા પેટ્રોલ 275 પ્રતિ લીટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં 6.18નો વધારો કર્યો છે। તો હાલમાં HSD નો ભાવ હાલમાં 283 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે। તો કંગાળ પાકિસ્તાનમાં લોકો પર પેટ્રોલના બોમ્બ પડ્યો તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં નવા વાયરસનો કહેર મચાવી રહ્યો છે। તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે। તો છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે। એમાં 10 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે। તો સંક્રમિત વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। તો ગત 16 જુલાઈ 2024 સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકો અને આજ એટલે કે 17 જુલાઈએ ગોધરા, ગાંધીનગર અને મહેસાણાના બાળકોના મોત થયા છે। તો રાજ્યનો મૃત્યુઆંક 11 થયો છે, એટલે અત્યાર સુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે, જ્યારે રાજસ્થાનના 2 કેસ છે, એમાંથી એક બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું સ્ટેબલ જોવા મળી રહ્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અમિત શાહ મોદીજીને મળવા પહોંચ્યા। તો યુપી બીજેપી ચીફ બાદ ગૃહમંત્રી અમિત શાહ PM મોદીને મળવા પહોંચ્યા હતા। બંને વચ્ચે શું વાતચીત થશે તે અંગે માહિતી શેર કરવામાં આવી નથી। આ પહેલા નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર ચૌધરીએ તેમને લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન સાથે જોડાયેલા તથ્યો વિશે જાણકારી આપી હતી। બીજી તરફ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને 50,000ની સહાય આપવામાં આવશે। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને કુલ 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી। તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ
અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય અપાશે। જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીઓને 20,000 અને ધોરણ 11 અને 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 30,000 રૂપિયા અપાશે। જો કે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે। જે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ અને જો વિદ્યાર્થીનીને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત। તો ભારત મૂળભૂત રીતે કૃષિ પ્રધાન અર્થતંત્ર દેશ છે। જો કે સરકારે કૃષિ ક્ષેત્ર પર જોઈએ તેટલું કામ કર્યું નથી। તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાશક પક્ષના અપેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો હવે ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે। તો છેલ્લા કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે 14,000 કરોડની પાવર સબસિડી, ડાંગર ઉત્પાદકો માટે 1,300 કરોડનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે 200 કરોડની સબસિડીની જાહેરાત કરી છે। વધુમાં તેલંગાણા સરકારે ખેડૂતો માટે લોન માફીનો પ્રસ્તાવ મૂક્યો છે। આ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબના ખેડૂતો પણ કૃષિ લોન માફીની માંગ કરી રહ્યા છે। તો આ બધા આકર્ષક પગલાં છે, પરંતુ તે કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકાઉ ઉકેલો નથી મિત્રો। તો હાલમાં કૃષિ ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી છે। તો દોસ્તો ખેડૂતોને આ બજેટમાંથી અપેક્ષાઓ જોવા મળી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે કેબિનેટની મોટી બેઠક યોજાવાની છે। તો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવાની છે મિત્રો। તો બેઠકમાં બજેટ સત્રને લઈને ચર્ચા થઈ શકે છે। આ સિવાય પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે બીજેપી હેડક્વાર્ટરની પણ મુલાકાત લેવાના છે। તો આ દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને મળશે અને યુપીમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાનની કાર્યકર્તા સાથેની મુલાકાત મહત્વની રહેશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો એલપીજીની મોટી ખુશખબર। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલી યોજના છે। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। તો નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે, તો પીએમ જયના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી રહેશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેવાની છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને એક સાથે 2 હપ્તા મળશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ, તો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તો પીએમ કિસાન યોજનાના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી અને 17મો હપ્તો 28 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો। જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતો 16મો અને 17મા હપ્તાથી મેળવવાથી મિત્રો વંચિત છે। જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો। તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 181155 ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 16મો અને 17મો હપ્તો જમા નથી કરવામાં આવ્યો તે ખેડૂત મિત્રો સૌથી પહેલા કેવાયસી કરાવવું જરૂરી છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત માટે વધુ એક નવી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપવાના છે 2 સહાય। તો મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા 44 લાખ ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। તો રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત અને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલદારી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। તો વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે લોન। તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। તો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। તો નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને જો કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂત માથે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે છે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। તો મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદને માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે તેવી ખેડૂતો માટે મોટું નુકસાન થાય છે। તેથી ખેડૂતોમાં પાક ધિરાણ લોન માફીને લઈને માંગ કરવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ યોજનાઓ, વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।